હેલો ફ્રેન્ડ્સ, હું છું વિમલ પરવાડિયા, જેનિટી ઇન્સ્ટિટ્યૂટ સુરતથી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણેલું હતું બેઝિક ઇન્ટ્રોડક્શન શ્વસનનું. શ્વસન કોને કહેવાશે, શ્વસનના ટાઈપ્સ કયા કયા હતા, શું વનસ્પતિ શ્વસન કરે, જારક શ્વસન કોને કહેવાય, અજારક શ્વસન કોને કહેવાય, કેટલાક સજીવો એવા છે જે ફક્ત જારક શ્વસન કરે છે, કેટલાક સજીવો એવા છે જે ફક્ત અજારક શ્વસન કરે છે, તો કેટલાક સજીવો એવા પણ છે કે જે જારક અને અજારક બંને પ્રકારનું શ્વસન થાય. લાઈક તમને પ્રશ્ન પૂછવામાં આવે કે મનુષ્યમાં કેવા પ્રકારનું શ્વસન થાય, જારક કે અજારક, તો મનુષ્યમાં બંને પ્રકારનું શ્વસન થાય. જારક શ્વસન પણ થાય અને અજારક શ્વસન પણ થાય. લાઈક લેક્ટિક એસિડનું ફોર્મેશન થાય, આપણને જે થાક લાગે છે એનું કારણ આપણી બોડીમાં થયેલું અજારક શ્વસન છે. એવી જ રીતે નોર્મલી જે એટીપી બને છે, કાર્ય કરવા માટે ઉર્જા જોઈએ છે, તો વધારે પ્રમાણમાં જે ઉર્જા બને છે એ જારક શ્વસનથી થાય છે. તો એના કન્સેપ્ટને આપણે સમજવાનું છે. તો પહેલાં આપણે જોવાનું છે જારક શ્વસન, અને જારક શ્વસનનો પહેલો તબક્કો આપણે ભણવાનો છે, અને એ પહેલો તબક્કો છે ગ્લાયકોલિસિસ. સમજો, ગ્લાયકોલિસિસ. આ ગ્લાયકોલિસિસને આપણે EMP પાથવે પણ કહેવામાં આવે છે. અચ્છા, શા માટે EMP પાથવે કહેવાય છે? કારણ કે એમ્ડન, મેયરોફ અને પરનાસ આ ત્રણ સાયન્ટિસ્ટે આ પાથવે શોધેલો, એટલે આપણે એમને કહેતા EMP પાથવે. ધ્યાનથી સમજજો, જારક શ્વસન છે, જારક હોય કે અજારક શ્વસન, બંનેનો કોમન તબક્કો કયો છે? ગ્લાયકોલિસિસ. ગ્લાયકો મતલબ ગ્લુકોઝ, ગ્લાયકો મતલબ ગ્લુકોઝ, અને લાઇસિસ મતલબ તોડવું. ગ્લુકોઝને તોડવાનું છે, એટલે કે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડના બે અણુ બનવા સુધીની જે પ્રોસેસ છે એને આપણે કહીશું ગ્લાયકોલિસિસ. અને આ ગ્લાયકોલિસિસ કેવી રીતે થાય છે એને આપણે ચાર્ટ ફોર્મમાં જોવાની છે. ઓકે મિત્રો, ધ્યાન રાખજો, ગ્લાયકોલિસિસ ક્યાં થાય છે? ગ્લાયકોલિસિસ કોષરસમાં થાય છે. ગ્લાયકોલિસિસ પ્રોસેસ ક્યાં થાય છે? કોષરસમાં. ઓક્સિજનની જરૂર પડતી નથી. આ ખાસ ધ્યાન રાખજો, ગ્લાયકોલિસિસ માટે O2ની જરૂર પડતી નથી. કઈ રીતની પ્રોસેસ છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાની છે. પહેલી પ્રોસેસ સમજો, તમારી પાસે છે ગ્લુકોઝ. તો ગ્લુકોઝ પાસે કેટલા કાર્બન? 6 કાર્બન. આ ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય. જ્યારે પણ કોઈ પણ ઓર્ગેનિક પ્રોડક્ટનું ઓક્સિડેશન થશે ત્યારે એનું પહેલું જે સ્ટેપ હશે એ હશે ફોસ્ફોરાયલેશન. શું હશે? ફોસ્ફોરાયલેશન. તો સમજો, ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન થશે. તો આપણી પાસે માનો કે ગ્લુકોઝ છે. આ ગ્લુકોઝ 6 કાર્બન ધરાવે છે, એનું ફોસ્ફોરાયલેશન થશે. તો ફોસ્ફોરાયલેશન થવું મતલબ કે એમાં ફોસ્ફેટ ઉમેરાવો. હવે ફોસ્ફેટ ઉમેરાશે તો ફોસ્ફેટનો સ્ત્રોત કયો? તો કે ફોસ્ફેટનો સ્ત્રોત છે એટીપી. તો એટીપીમાંથી બનશે શું? એડીપી. અને જે ફોસ્ફેટ દૂર થાય છે એ ફોસ્ફેટ ઉમેરાશે અને બનશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ. એટલે કે ગ્લુકોઝના 6 નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાશે. અને આ પ્રક્રિયામાં ઉત્સેચકીય પ્રક્રિયા છે. તો ઉત્સેચક કોણ કામ કરશે? હેક્ઝોકાઇનેઝ. ઓકે, તો અહીંયા વર્ક કર્યા એન્ઝાઇમે હેક્ઝોકાઇનેઝ. અને આ મેટાબોલિક પ્રોસેસ છે આખી, આપણે બાયોમોલિક્યુલમાં પણ ભણવાના છીએ આને, કે ભાઈ 10 સ્ટેપની આ પ્રોસેસ છે, 1-2 સ્ટેપ એડિશનલ છે, સમજવા માટે આપણે લેવાના છે. ચાલો, તો પહેલું સ્ટેપ, ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે અને એટીપી ખર્ચાય છે. હવે આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી બનશે ગ્લુકોઝ, સોરી, અહીંયા આઇસોમરેઝ એન્ઝાઇમ હશે. કયો એન્ઝાઇમ હશે? આઇસોમરેઝ. અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી બનશે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. શું બનશે? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ પાસે પણ 6 કાર્બન, ફ્રુક્ટોઝ પાસે પણ
6 કાર્બન. કારણ કે આપણે હેક્ઝોસ શર્કરા ભણતા હતા ને, હેક્ઝોસ શર્કરામાં કઈ હતી? ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. તો આ ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ ત્રણેય 6 કાર્બન ધરાવે છે. તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, આઇસોમરેઝ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. વખત આઇસોમરેઝ એન્ઝાઇમ ન લખેલું હોય અને લખેલું હોય ગ્લુકોઝ ફોસ્ફોઆઇસોમેરેઝ, ગ્લુકો ફોસ્ફોઆઇસોમરેઝ, તો પણ એક જ છે. ગ્લુકોઝમાંથી શું બનવું? ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. અચ્છા મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, આખું ગ્લાયકોલિસિસ હ્યુમન અથવા તો આપણે કહીએ સજીવ શરીરમાં કુદરતી રીતે રિવર્સિબલ પ્રોસેસ છે. આખું ગ્લાયકોલિસિસ કુદરતી રીતે રિવર્સિબલ છે, પરંતુ લેબોરેટરીમાં અમુક સ્ટેપ એવા છે જે રિવર્સિબલ નથી. જેમાંનું પહેલું સ્ટેપ રિવર્સિબલ નથી, આ સ્ટેપ રિવર્સિબલ છે. એટલે આપણે આ રીતે લખી શકીએ કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બની શકે લેબમાં અને નેચરલી, પરંતુ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ગ્લુકોઝ લેબમાં પોસિબલ નથી બનતો, આર્ટિફિશિયલી પોસિબલ નથી. નેચરલી આ 100% રિવર્સિબલ પ્રોસેસ છે. ઘણી વખત પ્રશ્ન પૂછાય કે કયું સ્ટેપ છે જે રિવર્સિબલ નથી, તો તમારે અમુક સ્ટેપ યાદ રાખવાના છે ગ્લાયકોલિસિસમાં કે જે રિવર્સિબલ નથી. ઓકે, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી હવે શું બનશે? તો કે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી બનશે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. અચ્છા, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ મતલબ 1 નંબરના કાર્બન પર ફોસ્ફેટ લાગ્યો, 6 નંબર પર પણ ફોસ્ફેટ લાગ્યો, આમ ટોટલ 2 ફોસ્ફેટ છે. ઓકે, તો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માટે પણ નવું ફોસ્ફેટ આવ્યું એટલે એટીપી જોશે, મતલબ ફોસ્ફેટ ઉમેરવો પડશે. તો એટીપીમાંથી અહીંયા લાગશે એડીપી અને જે ફોસ્ફેટ હતો એ ફોસ્ફેટ અહીં ઉમેરાઈ ગયો. તો આપણી પાસે બની ગયું. હવે અહીંયા એન્ઝાઇમ કયો હોય? સિમ્પલ છે, એટીપી મતલબ કાઇનેઝ. તો આપણે લઈ શકીએ ફોસ્ફો ફ્રુક્ટો કાઇનેઝ ઉત્સેચક હશે. ઓકે, તો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું હવે ફરીથી ઉત્સેચકની હાજરીમાં વિભાજન થશે. ઓકે, કયો ઉત્સેચક હશે? અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ઉત્સેચક હશે આલ્ડોલેઝ. કયો ઉત્સેચક? આલ્ડોલેઝ. અને આ આલ્ડોલેઝ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ 6 કાર્બનને 3 કાર્બન ધરાવતા 2 અણુમાં વિભાજિત કરશે. અચ્છા, કયા કયા 2 અણુમાં વિભાજિત કરશે? તો એક DHAP અને એક PGAL. સમજો, DHAP અને PGAL, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. આ બંને એકબીજાના આઇસોમર છે, એટલે કે DHAP PGL માં કન્વર્ટ થાય, PGL DHAP માં કન્વર્ટ થાય. ઓકે, તો અહીંયા સુધીની જે પ્રોસેસ હતી, રાઈટ, એ ફોસ્ફોરાઇલેશન થતું હતું. હવે ડિફોસ્ફોરાઇલેશન થશે. તો સમજો પ્રોસેસ, આપણે પહોંચેલા છીએ અહીંથી, આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે ભાઈ આપણી પાસે DHAP છે અને PGAL છે અને બંને એકબીજાના આઇસોમર છે. એનો મતલબ કે હવે પછીની જે પ્રોસેસ આપણે લેશું એ આખી પ્રોસેસ ઇન્ટુ 2 કહેવાશે. કેમ? તો કે DHAP માં PGL માં કન્વર્ટ થઈ શકે, PGL DHAP માં કન્વર્ટ થઈ શકે. તો અહીંયા ક્વેશ્ચન બને. કયો ક્વેશ્ચન બને? ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નું આલ્ડોલેઝ ઉત્સેચકની હાજરીમાં વિભાજન થતા કેટલી શક્યતાઓ છે? કઈ કઈ પ્રોડક્ટની શક્યતાઓ છે? તો જો 3 શક્યતા છે. પહેલી શક્યતા, એક DHAP અને એક PGAL. બીજી શક્યતા, અથવા 2 DHAP, અથવા ત્રીજી શક્યતા 2 PGAL. તો આમ 3 શક્યતા છે. તો આ ધ્યાનમાં રાખવાનું છે, ક્વેશ્ચન આવી શકે કેટલી શક્યતાઓ છે. ઓકે, હવે જો આ PGAL છે ને,
નેક્સ્ટ જે સ્ટેપ બનશે એ આવશે 1,3/PgAl. ઓકે, એનો મતલબ કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ હતું, આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાંથી એક ઓર્ગેનિક ફોસ્ફેટ ઉમેરાણું. શું ઉમેરાય છે? ઇનઓર્ગેનિક ફોસ્ફેટ, એક ઇનઓર્ગેનિક ફોસ્ફેટ ઉમેરાય છે. તો PgL 1 છે અને DHAP 1 છે, ઇન્ટુ 2 ગણવાના છે. એટલે હું 2 ઇનઓર્ગેનિક ફોસ્ફેટ ઉમેરીશ અને 2 ઇનઓર્ગેનિક ફોસ્ફેટ ઉમેરીશ તો અહીંયા બનશે 2 અણુ 1,3/PgAl. અને 2 અણુ 1,3/PgAl માંથી હવે શું થશે? તો કે થશે ડિહાઇડ્રોજિનેશન. ઓકે, તો એક અણુમાંથી 2H પ્લસ દૂર થાય તો 2 × 2H પ્લસ દૂર થશે અને ડિહાઇડ્રોજિનેશન થાય એટલે 2 અણુ કયા બને? તો 2 અણુ બનશે 1,3/PgA. અહીંયા મેં જે આ સ્ટેપ છે એ સ્ટેપ એક્સ્ટ્રા લીધેલું છે. એકચ્યુઅલી આ પ્રોસેસ થાય છે ઘણી વખત બુકમાં ડાયરેક્ટ આપે છે કે PgAl માંથી ડિહાઇડ્રોજિનેશન અને ફોસ્ફોરાઇલેશન થવાથી બનશે શું? તો કે 1,3/PgA. ઓકે, હવે આ જે 2H પ્લસ છે એ 2H પ્લસ કોણ સ્વીકારશે? તો કે એને સ્વીકારવા માટે હશે NAD અને 2 છે એટલે 2 અણુ NAD, એમાંથી બનશે 2 NaDH2. ઓકે, તો અહીંયા NAD 2H પ્લસ સ્વીકારશે, 2H પ્લસ ગ્રાહક કહેશું કોને? NAD ને, અને બનાવશે શું? 2 અણુ NaDH2. ઓકે, તો સિમ્પલ છે. 1,3/PgAl નું શું થયું? ડિહાઇડ્રોજિનેશન. તો અહીંયા એન્ઝાઇમ લખો હોય તો કયો લઈ શકાય? એન્ઝાઇમ લખી શકાય ડિહાઇડ્રોજિનેઝ. ઓકે, 2 અણુ 1,3/PgAl માંથી બનશે 2 અણુ 3PgA. મતલબ ફોસ્ફેટ દૂર થયો. તો 2 અણુ ફોસ્ફેટ દૂર થાય, સમજો. તો એને સ્વીકારવા માટે શું હશે? તો કે 2 ADP માંથી બનશે 2 ATP. કારણ કે અહીંથી એક ફોસ્ફેટ દૂર થશે તો જ 3PgA થયું. તો એ ફોસ્ફેટ કોણ સ્વીકારશે? ADP, અને બનશે ATP. તો આમ અહીંયા સમજો ફરીથી ATP નું નિર્માણ થયું. જ્યારે અહીંયા ATP શું થતા હતા? ખર્ચાતા હતા. ઓકે, તો પ્રશ્ન આવે તો ધ્યાન રાખવાનું છે. 1,3/PgA માંથી 3PgA બને છે. હવે આ 3PgA માંથી 2 અણુ બનશે 2PgA. જો કે આઈડિયલી આ જે 2PgA છે એક પ્રકારના આઇસોમર જ થયા કહેવાય. સ્થાન આઇસોમર કહેશું, પ્રશ્ન આવે ઘણી વખત. તો આ ધ્યાન રાખવાનું છે, ખાલી ફોસ્ફેટનું સ્થાન ફરેલું છે. અને એન્ઝાઇમ કયો હશે? અહીંયા એન્ઝાઇમ હશે મ્યુટેઝ. કયો એન્ઝાઇમ હશે? મ્યુટેઝ. અને હવે જે 2 અણુ PgA છે એ 2 અણુ PgA માંથી બનશે 2 અણુ 2PgA એટલે 2 નંબરના કાર્બન પર ફોસ્ફેટ છે, 3PgA એટલે 3 નંબરના કાર્બન પર ફોસ્ફેટ છે. ઓકે, 2PgA માંથી બનશે 2 અણુ PEP, ફોસ્ફોઇનોલ પાયરુવેટ. અને અહીંયા એન્ઝાઇમ હશે ઇનોલેઝ. કયો એન્ઝાઇમ હશે? ઇનોલેઝ, રાઈટ. અહીંયા એન્ઝાઇમ હશે મ્યુટેઝ અને અહીંયા એન્ઝાઇમ હશે ઇનોલેઝ. ઓકે, તો ફોસ્ફોઇનોલ પાયરુવેટ બનશે. શું બનશે? ફોસ્ફોઇનોલ પાયરુવેટ. હવે ફોસ્ફોઇનોલ પાયરુવેટ બની ગયું. એની પાસે પણ કેટલા કાર્બન છે? 3 કાર્બન, 2 અણુ. અને આ ફોસ્ફોઇનોલ પાયરુવેટ માંથી બનશે 2 અણુ પાયરુવિક એસિડ. અને આ પાયરુવિક એસિડ પાસે પણ કેટલા કાર્બન? 3. તો ફોસ્ફેટ દૂર થવો પડે અને આ ફોસ્ફેટ દૂર થશે અહીંયાથી. તો કે 2 ADP એ ફોસ્ફેટ દૂર થાય એને સ્વીકારશે
અને બનાવશે 2 એટીપી, રાઈટ. અને એન્ઝાઇમ કયો હશે? એન્ઝાઇમ હશે પાયરોફોસ્ફોકાઇનેઝ. કયો છે? પાયરોફોસ્ફોકાઇનેઝ. અને બનાવશે 2 અણુ પાયરુવિક એસિડ. તો આ રીતે એક ગ્લુકોઝમાંથી 2 અણુ પાયરુવિક એસિડ કોષરસમાં બને છે. ખ્યાલ આવે છે? ચાલો, તો આ હતી આપણી પ્રોસેસ, જેને આપણે કહેતા ગ્લાયકોલિસિસની પ્રોસેસ. એના સ્ટેપ છે, અલગ અલગ સ્ટેપ. આ 1, આ 2, આ 3, આ 4, આ 5. આને આપણે સ્કીપ કરીએ છીએ. આ 6, આ 7, 8, 9 અને આ 10 સ્ટેપની ટોટલ પ્રોસેસ છે. એટલે કે જ્યારે આપણે બાયોમોલેક્યુલમાં ભણીએ ત્યારે આપણને કહેવામાં આવે કે ભાઈ ગ્લાયકોલિસિસ એ કેટલા સ્ટેપની પ્રોસેસ છે? 10 તબક્કાની આ પ્રોસેસ કહી શકાય છે. ચલો, આમાંથી કંઈક મિસિંગ થાય છે. શું મિસિંગ થાય છે? જો એડ કરવું હોય તો કરી શકાય, એવું જરૂરી નથી કે લખવું જ. ચાલો શોધો તો શું મિસિંગ થાય છે. જો પીજીઆઈમાંથી જ્યારે પીઈપી બને ને ત્યારે એમાં પાણીના અણુ મુક્ત થાય છે. 2 પાણીના અણુ મુક્ત થાય છે. આ એક પ્રોસેસમાં લખવું હોય તો લખી શકો, એવું જરૂરી નથી કે તમારે લખવું જ. પણ આ યાદ રાખવાનું છે કે ભાઈ ગ્લુકોઝમાંથી 2 અણુ શેના બને છે? પાયરુવિક એસિડના. તો આટલી પ્રોસેસ હતી આપણી ગ્લાયકોલિસિસની. હવે અહીંયા ધ્યાન રાખજો, આપણે એક પોઈન્ટ લેવાનો છે. એ પાયરુવિક એસિડ હવે ક્યાં દાખલ થશે? તો કે કણાભ સૂત્રમાં. માની લો કે આ જે પ્રોસેસ છે એ કોષરસમાં થઈ, એટલે કે પાયરુવિક એસિડ કોષરસમાં બન્યું. કેટલા અણુ હતા? 2 અણુ. હવે આ પાયરુવિક એસિડ ક્યાં જશે? આ પાયરુવિક એસિડ જશે કણાભ સૂત્રમાં. તો આપણને ખબર છે કે પાયરુવિક એસિડ કણાભ સૂત્રમાં જઈ ટીસીએ ચક્ર બનાવશે. પ્લસ ગ્લાયકોલિસિસની નિપજ કઈ? તો કે ગ્લાયકોલિસિસની કુલ નિપજ. જો હવે આમાંથી એટીપીની ગણતરીમાં ઘણા બધા કન્ફ્યુઝન થાય, પણ સામાન્ય રીતે નીટમાં એટીપીની ગણતરીવાળા પ્રશ્નો પૂછાતા નથી. છતાં આપણે પ્રેક્ટિસ કરવાની છે. શા માટે પ્રેક્ટિસ કરવાની છે? કારણ કે આખો કન્સેપ્ટ જો આપણને આવડી ગયો ને એટીપી ગણતરીનો, મતલબ કે 5 થિયરી આપણી કમ્પ્લીટ થાય. પ્રકાશ સંશ્લેષણ, C3 C4 ચક્ર, રાઈટ. ત્યાર પછી C2 ચક્ર, ગ્લાયકોલિસિસ અને ક્રેફ ચક્ર અને ETS. આ બધી થિયરી આવડતી હોય ને તો જ એટીપીના કેલ્ક્યુલેશનના પ્રશ્નો આવડે. તો હવે સમજો, ગ્લાયકોલિસિસની નિપજ શું હતી? તો કે 2 એટીપી ખર્ચાતા હતા, 4 એટીપી મળતા હતા. તો 4 માંથી 2 એટીપી બાદ થશે એટલે 2 એટીપી એ ગ્લાયકોલિસિસની નિપજ થઈ. સેકન્ડ, એક ગ્લુકોઝમાંથી 2 પાયરુવિક એસિડના અણુ વધતા હતા, એ દરમિયાન 2 NaDH2 બન્યા. તો 2 અણુ NaDH2 અને 2 અણુ પાયરુવિક એસિડ. આટલી એ ગ્લાયકોલિસિસની શુદ્ધ નિપજ કહી શકાય, જ્યાં સુધી એનું ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ન થાય ત્યાં સુધી. ઓકે, તો હવે સમજો, આ એટીપી તો જ્યાં બનશે ત્યાં જ ખર્ચાઈ જશે, એવું નથી કે આગળ વધવાના છે. તો હવે આપણી પાસે વધેલું છે NaDH2 અને પાયરુવિક એસિડ. અને જે આ ગ્લાયકોલિસિસનું NaDH2 છે ને, એને અંદર લઈ જવા માટેની થિયરી અલગ છે. એની થિયરી જોશું આપણે આવનારા લેક્ચરોની અંદર. તો અહીંયા સુધીનું તો આપણી પાસે ગ્લાયકોલિસિસ. હવે બુકમાં આપણે ગ્લાયકોલિસિસ પછી સીધું આથવણ આપેલું છે, પણ આપણે આથવણમાં ન જતા આપણે પહેલાં ઝારક શોષણના તબક્કા પૂરા કરવાના છે. એટલે આપણે લેશું ટીસીએ ચક્ર, ક્રેબ્સ સાયકલ. ત્યાં સુધી જોડાયેલા રહો જીનીટી ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલ સાથે, જીનીટી ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટ. અને હા, જે મિત્રોએ હજી સુધી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો પ્લીઝ ડાઉનલોડ ધ એપ્લિકેશન જીનીટી ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટ એન્ડ્રોઇડ એપ્લિકેશન. ટેસ્ટ સિરીઝ, ફ્રી ટેસ્ટ સિરીઝ ઓલરેડી એનાઉન્સ થઈ ગઈ છે. તો ઝડપથી એનરોલ થાવ, એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એનું ટોટલ ડિસ્ક્રિપ્શન પ્રોસેસ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે.